દેવભૂમિ દ્વારકામાં ગૌમાંસ રેકેટનો પર્દાફાશ, માતા પુત્ર સહિત 3ની ધરપકડ. દેવભૂમિ દ્વારકામાંથી એક ચોંકાવનારી બ્રેકિંગ સામે આવી છે. યાત્રાધામ દ્વારકા નજીક આવેલા રૂપિણ મંદિરમાં ગૌમાંસના રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે 50 કિલો ગૌમાંસ સાથે એક મહિલા સહિત 2 પુરુષોની ધરપકડ કરી છે. રૂપિણ મંદિરના શાંતિનગર દાતારી ચોકમાં રહેતા સલમાબેન ભાડેલા અને તેમના પુત્ર વસીમ તેમના રહેણાંક મકાનમાં ગૌમાંસનું વેચાણ કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. દરોડા દરમિયાન એક રૂમમાંથી શંકાસ્પદ માંસ ભરેલું બાચકું મળી આવ્યું હતું, જેના સેમ્પલ FSL તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ખંભાળિયાનો જાવેદ નામનો શખ્સ આ માંસ સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ 2017 અને BNS 2023ની કલમ 325 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.